નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અંતર્ગત ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ ખૂબ જ સૂક્ષ્મ અંતર ખૂબ જ સૂક્ષ્મ અંતરોની અંદાજિત રીતો, કેટલાક પ્રશ્નોના જવાબો જે છે એ અંદાજિત મેથડથી જે રીતે મેળવવામાં આવેલા છે એ રીતે આપણે એને યાદ રાખીશું. જેમ કે કોઈ પ્રશ્ન પૂછે તમને કે અણુનું અંદાજિત પરિમાણ કેટલું હોય છે, અણુનું અંદાજિત પરિમાણ કેટલું હોય છે, તો 10⁻8 મીટરથી 10⁻10 મીટર. આપણે આગળ જોઈ ગયા મીટર પટ્ટીની માપવાની જે ક્ષમતા છે એનાથી નાના માપક્રમ માપવા હોય તો આપણી પાસે વર્નિયર કેલિપર્સ અને એનાથી પણ નાના વિભેદન માટે આપણી પાસે માઇક્રોસ્ક્રૂમીટર. પણ વિચાર કરો 10⁻8 મીટરથી 10⁻10 મીટર, આપ જાણો છો 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ. આવું અંદાજિત માપન કરવું હોય તો આપણી પાસે કોઈ એવી સાધનની સગવડ નથી, છતાં એવા અણુનું અંદાજિત પરિમાણ કેવી રીતે નક્કી કરી શકાય એના માટેની કેટલીક અંદાજિત રીતો જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં ભણવામાં આવે છે. સ્ક્રૂ ગેજની મદદથી આપણે લાસ્ટ ટાઈમમાં જોયું કે 0.001 સેન્ટીમીટર સુધીનું મેઝરમેન્ટ જે છે એ આપણે કરી શકતા હોઈએ છીએ, એટલે કે 10⁻5 મીટરના ક્રમનું. પણ 10⁻8 મીટરથી 10⁻10 મીટર ડિસ્ટન્સ જે છે એ ઘણું નાનું કહેવાય. બીજો એક પ્રશ્ન આના સંદર્ભમાં આપણે પૂછાય છે કે તો આના માટે આપણે શું લાવ્યા, તો માઇક્રોસ્કોપ લાવ્યા. તો એક પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે, એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. આ મુદ્દો જે આપણે ભણી રહ્યા છીએ હાલ મિત્રો, એની અંદરથી મોટા ભાગના આવા ટૂંકા પ્રશ્નો છે. હું અહીંયા ટીક કરતો જાઉં છું. જેમ કે પહેલો પણ એક ટૂંકો પ્રશ્ન છે કે અણુની અંદાજિત પરિમાણ કેટલું. એમ બીજો પ્રશ્ન છે કે કયું માઇક્રોસ્કોપ એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે, તો બધાને ખ્યાલ છે ઓપ્ટિકલ. નામ જ છે એનું ઓપ્ટિકલ, એટલે પ્રકાશીય માઇક્રોસ્કોપ. આપણો ત્રીજો પ્રશ્ન એ છે કે પ્રકાશ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. પ્રકાશ જે છે એના બે સ્વભાવ છે એવું આપણે 10મા ધોરણમાં ભણ્યા છીએ કે પ્રકાશને પોતાના બે સ્વભાવ છે, એક કણ સ્વભાવ અને એક તરંગ સ્વભાવ. અને જ્યારે પ્રકાશના સંદર્ભમાં કારણ કે ઘણા બધા પ્રકારનો પ્રકાશ છે, એ પૈકી અહીંયા દ્રશ્ય પ્રકાશ 10મા ધોરણમાં આપણે કદાચ એનો અભ્યાસ કર્યો હશે, તો પાછો એક નવો પ્રશ્ન આપણા માટે કે દ્રશ્ય પ્રકાશની વેવલેન્થ એટલે તરંગ લંબાઈ. યાદ કરો 9મા ધોરણમાં આપણે તરંગ લંબાઈનો સિમ્બોલ લાંબડા કરતા, એટલે મેં સિમ્બોલ જે કર્યો છે લાંબડા છે, અને એ છે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. ફરી બોલો, 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. આને નેનોમીટરમાં લખવું હોય તો પણ તમને ખ્યાલ છે કે આપણે 400 નેનોમીટરથી 700 નેનોમીટર લખતા હતા. કોઈ વિદ્યાર્થીને એવું યાદ હશે કે સાહેબ અમે તો 400થી 800 લખતા હતા, તો લખી શકાય છે. કેટલીક બુકોની અંદર, કેટલીક રેફરન્સ બુકોમાં 400થી 800 નેનોમીટર લખ્યું હોય છે, તો કેટલાકમાં 400થી 700 નેનોમીટર પણ લખ્યું હોય છે.
વિચાર કરો, નેનોમીટર એટલે 10⁻⁹ મીટર, એટલે મીટરમાં કેટલો બધો નાનો ભાગ છે, આપ જાણો છો બધા, અબજમો ભાગ છે. એટલે હવે તમારી સામે એંગસ્ટ્રોમનું રૂપાંતરણ ક્લિયર થઈ ગયું કે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁹ મીટર અને 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. આ ક્લિયર છે. બીજી વાત, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશ નથી વપરાતો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે દ્રશ્ય પ્રકાશ જે છે એની અવેજીમાં અથવા એના બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોન બીમ, આ સિમેન્ટના બીમની વાત નથી હો, ઇલેક્ટ્રોન બીમની વાત છે. એટલે આપ જાણો છો કે ઇલેક્ટ્રોનનું ઝુંડ, ઇલેક્ટ્રોનનો સમૂહ, ઇલેક્ટ્રોન કિરણાવલીનું સમૂહ એને ઇલેક્ટ્રોન બીમ કહેવાય. અને ઇલેક્ટ્રોન બીમ જે છે એનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય છે. એટલે પ્રશ્ન થયો આપણો કે માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો આપણે કહી શકશું કે ભાઈ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વભાવ અથવા તો તરંગ પ્રકૃતિ ધરાવે છે. બીજો એક પ્રશ્ન સંદર્ભમાં પૂછાય છે કે આપણી પાસે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે એનું વિભેદન કેટલું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન. કોઈને એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ વિભેદન એટલે શું? તો એ કેટલા હદ સુધીનું માપી શકે, રાઈટ? તો આપણે કહી શકીએ 0.6 એંગસ્ટ્રોમના ક્રમનું માપે છે. 0.6 એંગસ્ટ્રોમના ક્રમનું. અને આપ જાણો છો એંગસ્ટ્રોમ ને નેનોમીટરમાં શું રિલેશન છે? મેં કહ્યું છે તમને કે 1 નેનોમીટર એટલે 10 એંગસ્ટ્રોમ. 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10 એંગસ્ટ્રોમ. હવે યાદ કરો, એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 મૂકો એટલે 10⁻10 અને ગુણ્યા 10⁻1, 10⁻10 ગુણ્યા 10⁻1 એટલે થશે 10⁻9. એટલે આ MCQ યાદ રાખજો બધા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન કેટલું હોય છે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન 0.6 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. ખાસ કરીને હાલમાં જે વિકસાવવામાં આવેલા ખાસ કરીને ટનલિંગ માઇક્રોસ્કોપ જે છે એ ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદનની મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતાં કંઈક સારી છે અને તેની મદદથી અણુઓના પરિમાણનો અંદાજ મેળવી શકાય છે. આપણે જે અણુના પરિમાણની વાત કરી પહેલા પ્રશ્નમાં, એ અણુના અંદાજિત પરિમાણ માપવાની જે રીત છે, અંદાજિત પરિમાણ માપવા, તો આપણી પાસે સ્કેનિંગ માઇક્રોસ્કોપ છે, સોરી ટનલિંગ માઇક્રોસ્કોપ. તમે નામ સાંભળ્યું હશે, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. ટનલિંગ માઇક્રોસ્કોપ જો તમારે ભણવામાં આવ્યું હોય ક્યાંય તો STM અને AFM, અહીંયા સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ અને બીજું છે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ અને એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ આવા પ્રકારના જે માઇક્રોસ્કોપ છે કે જેની મદદથી આપણે અણુના અંદાજિત પરિમાણ જે છે એ માપી શકતા હોઈએ છીએ અથવા તો મેઝરમેન્ટ કરી શકતા હોઈએ છીએ. અને આવા જ અણુઓનું અંદાજિત પરિમાણ માપવા માટે આપણે એક મેથડ લાવ્યા છીએ. એ મેથડ તમારે શીખવી ખૂબ જરૂરી છે. પણ એના પહેલાં હું થોડાક લંબાઈના વિસ્તાર તમને સમજાવી દઉં. અને લંબાઈના વિસ્તાર મેં આગળના લેક્ચરમાં પણ તમને લખાવ્યા છે.
પણ આપણે એક થોડુંક નાનકડું એનું રિપીટેશન ફરીથી કરીએ છીએ કે આપણે વિશ્વની અંદર ઘણા એવા પદાર્થો છે જેને આપણે નરી આંખે નિહાળી શકતા હોઈએ છીએ, પણ કુદરતે બનાવેલી અજીબ દુનિયાની અંદર વિદ્યાર્થી મિત્રો અણુ અને પરમાણુના અભ્યાસની જ્યારે વાત થાય છે ત્યારે આપણે પરમાણુને નરી આંખે જોઈ શકતા નથી, અને એવા કિસ્સાઓમાં એમના પરિમાણ કે એના લેન્થ આપણે કઈ રીતે માપવી એવા ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા. અને આપણે જાણીએ છીએ કે પરમાણુના ન્યુક્લિયસનું અંદાજિત પરિમાણ જે છે 10⁻⁻14 મીટર છે, 10⁻14 મીટર, નિયરેસ્ટ ટુ 10⁻15 મીટર. યાદ કરો, એને આપણે એક ફર્મી કહેતા હતા. એટલે આપણી પાસે એક મેઝરમેન્ટ તો છે જ કે 1 ફર્મી એટલે 10⁻15 મીટર. અને હવે મીટરના ફર્મી કહે તો બિલકુલ ઇઝી, આવડવા જોઈએ તમને. આવડે ને? હે, 1 મીટરના તમને કોઈ ફર્મી પૂછે તો કેટલા થાય? તો 10⁻15 ફર્મી મીટર. એ જ રીતે આપણી વાત થઈ હમણાં કે 1 એંગસ્ટ્રોમ તો 10⁻10 મીટર. પણ કોઈ 1 મીટર બરાબર પૂછે તો 10⁻10 એંગસ્ટ્રોમ. આ આવડવું જોઈએ. 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻9 મીટર, બટ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻9 નેનોમીટર. એ જ રીતે આપણું એક યુનિટ છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. આપણે લાસ્ટ ટાઈમમાં ચર્ચા થઈ છે, હું થોડુંક રિપીટેશન કરાવું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો તમને વેલ્યુએશન બધાને યાદ છે, 1.496 × 10⁻11 મીટર. બાકી તમને ખ્યાલ છે ને, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું સરેરાશ જે અંતર છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. ખગોળીય અંતર છે મિત્રો. એ જ રીતે 1 લાઇટ યર, લાઇટ યર બોલે તો પ્રકાશ વર્ષ કહેતા હતા ને આપણે. પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને 9.46 × 10⁻15 મીટર. આ કેવી રીતે આવે આપણે લાસ્ટ સેશનમાં સાબિત કરેલું છે. મેં તમને એક્ઝામ્પલ શીખવાડેલો હતો ઝડપનું સૂત્ર મૂકીને. અને એક રિલેશન છે આપણું 1 પાર્સેક, 1 પીસી પણ કહે છે. 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ 3.08 × 10⁻16 મીટર. જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે જ્યારે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય તેને આપણે 1 પાર્સેક તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ ટાઈમમાં આપણે વાત થયેલી હતી કે આપણે એવી કલ્પના કરીએ કે પૃથ્વી અને સૂર્યથી બહુ જ દૂર, પૃથ્વી અને સૂર્યથી બહુ જ દૂર, અહીંયા બતાવું તમને કે સપોઝ એ આ અર્થ છે અને આ દાદા સન છે, અને કોઈ એક અવલોકનકાર સપોઝ અહીંયા છે, અને એ અવલોકનકાર જ્યારે સૂર્યને અને પૃથ્વીને એકી સાથે જુએ છે ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને ખ્યાલ આવી ગયો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. હવે અવલોકનકારની જે દ્રષ્ટિરેખા છે એ દ્રષ્ટિરેખા આગળ જ્યારે આ ખૂણો 1 સેકન્ડ બને ત્યારે આ ઓબ્ઝર્વરથી પૃથ્વીનું અંતર કે ઓબ્ઝર્વરથી જે સૂર્યનું અંતર છે, આ માત્ર સમજાવવા માટે ઉદાહરણ આપું છું, આ ઉદાહરણ શક્ય નથી. તો અહીંયા બનતો ખૂણો જ્યારે 1 સેકન્ડ થાય ને ત્યારે અહીંથી આ અંતર અથવા તો અહીંથી આ અંતર જે છે એને પાર્સેક કહે છે. અને તમારી પાસે હવે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ મેં તમને વ્યાખ્યાયિત કરેલું છે. વ્યાખ્યાયિત કરેલું છે એટલે આપણે એની બિલકુલ વિશેષ ચર્ચા કરતા નથી. પણ આવા અણુઓની અંદાજિત રીતો મેળવવા માટે આપણી પાસે એક મેથડ છે, ફોલિક એસિડની રીત. હવે શું છે આ મેથડ એનું થોડુંક ટૂંકાણ સમજીએ આપણે. અણુના પરિમાણનો અંદાજ મેળવવાની એક સરળ રીત છે. અણુના પરિમાણનો
અંદાજ મેળવવાની એક રીત છે, સરળ મેથડ છે, સરળ રીત છે. હવે રિયલમાં ઓલિક એસિડ જે છે એ ઓલિક એસિડ, વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન રાખજો, ચોપડીમાં પેરેગ્રાફ વાંચશો તો ખ્યાલ નહીં આવે. એ રિયલમાં સાબુ જેવું દ્રાવણ છે. હવે તમારે કામ કઈ રીતે કરવાનું છે એના હું તમને સ્ટેપ શીખવાડ દઉં. ઓલિક એસિડની મેથડ કઈ રીતે કામ કરે છે. સ્ટેપ નંબર 1, પહેલું કામ આમાં આપણે એ કરવાનું છે કે તમારે 1 સેન્ટીમીટર ઘન જેટલો ઓલિક એસિડનો નમૂનો લેવાનો છે. 1 સેમી ઘન ઓલિક એસિડને તમારે આલ્કોહોલની અંદર મિક્સ કરવાનું છે. ત્યારે એમાંથી 20 સેમી ઘનનું દ્રાવણ બનશે. 20 સેમી ઘન દ્રાવણ બનશે. એટલે કેટલાકને એમ થાય કેવી રીતે સાહેબ બનશે આટલું? એટલે આ 20 સેમી ઘન દ્રાવણ બનાવવાનું, એટલો આલ્કોહોલ ઉમેરવાનું એમ. 1 સેમી ઘન ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ એની અંદર જ્યારે તમે મિક્સ કરો છો ત્યારે એમાંથી 20 સેમી ઘન દ્રાવણ બને. 20 સેમી ઘન દ્રાવણ તમારે બનાવવાનું છે. હવે સ્ટેપ નંબર 2 એવું છે કે અહીંયા તમારી પાસે જે 20 સેમી ઘન દ્રાવણ છે, આ 20 સેમી ઘન જે દ્રાવણ છે એ 20 સેમી ઘન દ્રાવણમાંથી તમારે ફરી પાછું 1 સેમી ઘન આ દ્રાવણ લેવાનું છે જે આલ્કોહોલ સાથે મિક્સ થયેલું છે. અને એની અંદર ફરી તમારે આલ્કોહોલને એવી રીતે મિક્સ કરવાનો છે, ફરી આલ્કોહોલ મિક્સ કરો અને ફરી પાછું 20 સેમી ઘન દ્રાવણ બનાવો. બીજું સ્ટેપ યાદ રહેશે બધાને. 20 સેન્ટીમીટર ઘન દ્રાવણ બનાવો. તો હવે આ દ્રાવણની જે સાંદ્રતા છે, હવે જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણની જે સાંદ્રતા છે એ ઓલિક એસિડ જે છે એના પ્રતિ સેમી ઘન દીઠ કેટલું થશે? તો 1/20 × 20 સેમી ઘન થશે. કોઈને ખ્યાલ આવ્યો કેમ આવું થશે? તો આપણે 1 ટાઈમ પ્રોસેસ નથી કરી વિદ્યાર્થીઓ, 2 ટાઈમ પ્રોસેસ કરી. આટલું એકવાર શીખી લો. બહુ અગત્યનું નથી એટલું બધું આ પોઈન્ટ, પણ છતાં સમજાવવું જરૂરી છે. ઓલિક એસિડની જે રીત છે, અણુના પરિમાણનો અંદાજ મેળવવા માટેની એક સરળ મેથડ છે. ઓલિક એસિડ એ સાબુ જેવું દ્રાવણ છે. 1 સેમી ઘન ઓલિક એસિડ લેવાનું છે અને એવી રીતે આલ્કોહોલ મિક્સ કરો કે આખું દ્રાવણ 20 સેમી ઘન બને. હવે 20 સેમી ઘન જે દ્રાવણ બન્યું છે એમાંથી તમારે 1 સેમી ઘન દ્રાવણ લેવાનું પાછું. ફરી આલ્કોહોલ એટલો મિક્સ કરો કે પાછું 20 સેમી ઘન દ્રાવણ બને. એટલે ખ્યાલ આવી ગયો ને? 19 સેમી ઘન આપણે આલ્કોહોલ મિક્સ કરીએ તો 20 સેમી ઘન દ્રાવણ બને. હવે આ જે દ્રાવણ બન્યું છે એની પર સેમી ઘન દીઠ, ઓલિક એસિડના પ્રતિ સેમી ઘન દીઠ જો તમારે સાંદ્રતા જોઈતી હોય તો કેટલી થાય? તો 1/400 થાય. કેમ 1/400 થાય? બીકોઝ 2 ટાઈમ ડિવાઈડ બાય 20, એટલે 1/20 × 20 થશે સેમી ઘન. આ દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડના પ્રતિ સેમી ઘન દીઠ આટલી થશે. હવે શું કામ કરવાનું છે? હવે તમારે કામ કરવાનું છે સ્ટેપ નંબર 3. એક પહોળું પાત્ર લેવાનું છે, એની અંદર તમારે પાણી ભરવાનું છે. પાણી ભરી દો અને તેની ઉપર એ પાણીની ઉપર તમારે લાઇકોપોડિયમ પાવડરનો એક હલકો છંટકાવ કરવાનો.
અને પાણીની સપાટી પર એનું લેયર બનાવી દો. અને હવે શું કામ કરવાનું છે કે આપણી પાસે જે આ 20 સેમી ઘન દ્રાવણ બન્યું છે એમાંથી માત્ર એક બુંદ, એટલે દાખલા આ જલપાત્ર છે, આ જલપાત્રની અંદર આ જલપાત્રની ઉપરની જે સરફેસ છે, ઉપરની સપાટી જે છે એની ઉપર લાઇકોપોડિયમ પાવડર તમે નાખી દો એટલે આખી એક સરફેસ બની જાય, એની ઉપર એક આખી સપાટી બની જાય. સાંભળવા જેવું છે. અને લેયર બન્યા પછી આ લેયર ઉપર તમારે 20 સેમી ઘન જે દ્રાવણ હતું, ઓલિક એસિડનું જે દ્રાવણ, એનું માત્ર એક બુંદ નાખો. કેટલું? માત્ર એક બુંદ આ સપાટી પર તમારે નાખવાનું. અને ત્યારે આ બુંદ જે છે સપાટી ઉપર એક પાતળું મોટું અને લગભગ વર્તુળાકાર રીતે પ્રસરી અને અણુની જાડાઈનું એક લેયર બનાવશે. ધીમે ધીમે બુંદ પ્રસરતું જશે અને અણુની જેટલી થિકનેસ હશે, જેટલી જાડાઈ હશે, એ જાડાઈનું એ પોતે એક લેયર તૈયાર કરશે આવી રીતે આની ઉપર. અને એ વખતે તમારે એનો ડાયામીટર માપી લેવાનો, વ્યાસ, એટલે કેટલી સરફેસ રોકે છે, કેટલી સપાટી, તેનું તમે ક્ષેત્રફળ જે છે એની મદદથી મેળવી શકશો. હવે આપણે માની લઈએ કે પાણીની સપાટી પર ઓલિક એસિડના કુલ n બુંદ નાખીએ. તમે જો પાણીની સપાટી પર જો આવા કેટલા બુંદો? n બુંદો નાખીએ, અને દરેક બુંદ પ્રારંભમાં દરેકનું કદ જો v હોય તો દ્રાવણના n બુંદોનું કદ કેટલું? ત્રિરાશી મૂકી દો ને. એકનું v તો n નું કેટલું? તો n બુંદોનું કદ કેટલું થશે મિત્રો? nv જેટલું. રાઈટ? સિમ્પલ છે ને. જો પાણીની સપાટી પર આવા n બુંદો નાખીએ અને એક બુંદનું કદ v હોય તેવા n બુંદોનું કેટલું થાય? nv. નવી ના બોલતા, nv સેમી ઘન થશે. તો હવે દ્રાવણ જે બન્યું છે એ દ્રાવણમાં ઓલિક એસિડનું જે કદ છે એ ઓલિક એસિડનું કદ કેટલું થશે? તો nv ઇન્ટુ 1/20 કેમ ખ્યાલ આવી ગયો ને? કારણ કે ઓલિક એસિડના પ્રતિ સેમી ઘન દીઠ દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 1/400, એટલે 400 દીઠ nv. તો દ્રાવણમાં ઓલિક એસિડનું કદ જે છે મિત્રો એ nv/400 જેટલું થાય. અને આ જે બુંદ છે એ ઝડપથી આખું ટોટલ પાણીની સપાટી ઉપર ખૂબ ઝડપથી પ્રસરે અને ટી જાડાઈનું એક પાતળું સ્તર બનાવે. ટી જાડાઈનું ધારી લો કે આ જે બુંદ છે એ ટી જાડાઈનું લેયર બનાવે છે, ટી જાડાઈનું સ્તર બનાવે. જો અને તેનું ક્ષેત્રફળ a હોય, a સેન્ટીમીટર સ્ક્વેર. તો જો તમારે આની જાડાઈ શોધવી હોય તો આ જે પાતળું સ્તર જે છે એ પાતળા સ્તરનું કદ ભાગ્યા એ પાતળા સ્તરનું તમારે શું કરી દેવાનું? ક્ષેત્રફળ વડે ભાગી નાખવાનું. એટલે કદ કેટલું મળ્યું આપણને? તો કદ આપણને મળ્યું nv/20 × 20, એટલે આ અંશ મૂકે જોયું, અને ભાગ્યા છેદમાં શું મૂકવાનું? ક્ષેત્રફળ a. તમે કહી શકશો અંશનો છેદ જે છે છેદમાં જશે. રાઈટ? તો હવે તમે આની થિકનેસ કે જે જાડાઈ જે છે એની થિકનેસ અથવા તો એની જાડાઈ કઈ રીતે શોધી શકશો? તો આપણે સૂત્ર થઈ ગયું nv/20 × 20 × a. અને આ પ્રશ્ન આપણા એમસીક્યુ માટે અગત્યનો છે. તમને એમ કહી દેવાય કે ઓલિક એસિડનું બુંદ જે છે અથવા દ્રાવણનું જે બુંદ છે કે જેની
ત્રિજ્યા આટલી છે કાં તો એનું ક્ષેત્રફળ આટલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા એરિયા આપ્યો છે, ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું, અહીંયા કદનું સૂત્ર મૂકી દેવાનું. આવા કેટલા બુંદો મૂક્યા છે એની સંખ્યા આપેલી હોય તો તમે આ સૂત્રની મદદથી એનું સોલ્યુશન કરી શકો છો. અને આ રીતે તૈયાર થયેલું જે સ્તર છે, આ રીતે જે સ્તર તૈયાર થયું છે, આ રીતે તૈયાર થયેલ જે સ્તર છે એ જ છે મિત્રો આણ્વીય સ્તર. અને એ સ્તરની તમે જે જાડાઈ માપો છો, સ્તરની જાડાઈનું જે માપન છે એને જ આપણે હમણાં શું કીધું બોલો? અણુનું અંદાજિત પરિમાણ. તો નક્કી થઈ ગયું. અણુનું અંદાજિત પરિમાણ નક્કી કરવાની મેથડ આવડી ગઈ બધાને કે કેવું પડશે? એકવાર ફરી ચાલો. સૌ પ્રથમ 1 સેમી ગન ઓલિક એસિડ માં આલ્કોહોલ મિક્સ કરી અને 20 સેમી ગન દ્રાવણ બનાવો. એમાંથી ફરી 1 સેમી ગનનો નમૂનો દ્રાવણનો લઈ લો. ફરી આલ્કોહોલ મિક્સ કરીને 20 સેમી ગનનું દ્રાવણ બનાવો. આ 20 સેમી ગન દ્રાવણ જે બન્યું એમાંથી માત્ર 1 બુંદ દ્રાવણ લેવાનું છે અને પોળા પાત્રની અંદર ભરેલા પાણીની ઉપર જે લાઇકોપોડિયમનો તમે પાવડર નાખીને આખું જે સ્તર બનાવો છો એની ઉપર આ બુંદ મૂકી દેવાનું. એટલે બુંદ ધીમે ધીમે લાઇકોપોડિયમના પાવડર ઉપર ધીમે ધીમે આમ પ્રસરશે અને પ્રસરી અને એક વર્તુળાકાર સ્વરૂપનું એક આખું લેયર બનાવશે. અને એની તમે જે થિકનેસ માપો, એની તમે જે જાડાઈ માપો, એ જાડાઈને જ મિત્રો અણુનું પરિમાણ કહે છે. અને પ્રયોગોના આધારે આ પરિમાણ જે છે, આ પરિમાણ એટલે કયું? અણુનું પરિમાણ. એ અંદાજિત 10⁻⁹ મીટરનું મળે છે અથવા આટલા ક્રમનું મળે છે. એટલે તો આપણો પહેલો પ્રશ્ન હતો ને આગળ કે અણુનું અંદાજિત પરિમાણ કેટલું છે? તો આપણે લખ્યું 10⁻8 મીટરથી 10⁻10 મીટર. તો તમે આ જે લખ્યું છે રિઝલ્ટ કે પરિણામ જે લખ્યું છે એની નિયરેસ્ટ ટુ તમારો આન્સર છે. જુઓ 10⁻⁹ મીટર. તો વિશ્વાસ રાખીએ તમને આ ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થીઓ. હવે આપણું ઉદાહરણ છે 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ જાણો છો ને બધાએ? જો ન્યુક્લિયસનું પરિમાણ બધાને ખબર છે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના ક્રમની છે. ન્યુક્લિયસનું પરિમાણ વધારીને એક તીક્ષ્ણ પિનની અણી ના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? શું હોઈ શકે? હવે આપણને હિન્ટ એવી આપી છે અહીંયા કે પિનની અણીનો જે વિસ્તાર છે એ 10⁻5 મીટરથી 10⁻4 મીટરના ક્રમનો ધારો. આ ધારણા કરવાનું કહ્યું છે અહીંયા. એટલે ખરેખર ઉદાહરણ જેવું કંઈ છે નહીં આમ તો વસ્તુ એક ફિક્સ થઈ રહી છે અહીંયા કે જે ન્યુક્લિયસનું પરિમાણ જે છે આપણી પાસે, ન્યુક્લિયસનું જે આપણી પાસે પરિમાણ છે એ પરિમાણ ઓલરેડી આપણી પાસે કેટલું છે તો કે 10⁻15 મીટર. અને એની અણીનો જે વિસ્તાર છે, પિનની અણીનો જે વિસ્તાર છે
એ આપણે લઈએ 10⁻5 મીટર. હવે જો તમે આ બંનેનો ગુણોત્તર લો, સોરી 10⁻5, તો 10⁻5 ડિવાઈડ બાય 10⁻15, તો કેટલો થશે જવાબ? તો 10⁻10. હવે તમે આ ગુણોત્તર ના લો અને સપોઝ અહીંયા 10⁻14 છે ને 10⁻4, તો 10⁻4 ભાગ્યા 10⁻14 લેશો તો પણ 10⁻10 થશે. તો નક્કી થઈ ગયું કે જો ન્યુક્લિયસનું પરિમાણ વધારીને એક તીક્ષ્ણ પિંડની અણીના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ કેટલું થાય? ના બરોબર કરવા જઈશું તો 10⁻15 ઉપર 10⁻10, તો 10⁻10 ગણો કરવો પડે. તો પરમાણુનું અંદાજિત પરિમાણ જે છે એ 10⁻10 નહીં મળે આપણને. તો હવે કેટલું મળશે એ નોટ કરવું છે આપણે. તો 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ વધારીને તમારે 1 મીટરના ક્રમનું કરવાનું છે. હવે આનું અર્થઘટન શું થાય છે એ તમને સમજાવવું છે મારે વિદ્યાર્થીઓ. કારણ કે 10⁻10 ગણું થાય છે એટલે વેલ્યુએશન આટલા ગણું થાય છે અથવા તો 10⁻10 ભાગનું થાય છે. એટલે 10⁻10 મીટર અને 10⁻10 મીટરના પરિમાણવાળા પરમાણુનું પરિમાણ જે વધારીને 1 મીટરના ક્રમનું. કેમ 1 મીટરના ક્રમનું? તો 10⁻10 ગુણ્યા 10⁻10, તો 10⁻0 એટલે 1 મીટર. અને હવે જો તમે 1 મીટરના ક્રમનું કરો, 1 મીટરના ક્રમનું, તો આનું જે સેન્ટર છે અથવા તો આનું જે કેન્દ્ર છે, આનું જે સેન્ટર અથવા તો આનું જે કેન્દ્ર છે એ પિનની અણી તરીકે લઈ શકાય. પિનની અણી 1 મીટર ના ક્રમનું જ્યારે કરશું પરિમાણ વધારીને, પરમાણુનું પરિમાણ વધારીને 1 મીટરના ક્રમનું કરવામાં આવે તો તેનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર પિનની અણી તરીકે વર્તે. એટલે સપોઝ 1 મીટરની ત્રિજ્યાનો તમે ગોળો લો પરમાણુનો, તો એનું સેન્ટર જે છે એ સેન્ટર દેટ મીન્સ એનું કેન્દ્ર એ પેનની અણી જેટલો પરિમાણ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ 10⁻5 મીટર. એટલે પ્રશ્ન શું થયો ખ્યાલ આવ્યો ને બધાને કે 10⁻5 ભાગ્યા 10⁻15 એટલે 10⁻10 આટલા ગણું, તો એને તમે 10⁻10 વડે ગુણી નાખો એટલે કેટલું થાય? 1 મીટરના ક્રમનું. આટલા ઘણું કરવામાં આવે તો નક્કી થઈ ગયું કે પરમાણુમાં રહેલા ન્યુક્લિયસની સાઇઝ તમારે 1 મીટરની ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર રહેલ પિનની અણી જેટલી નાની હશે એવું આની પરથી પ્રૂફ થાય છે. આના પછીનું જે આપણું પોર્શન છે એ દળનું પોર્શન છે. ઉદાહરણ 2.5 પછી આપણું જે મેઝરમેન્ટ આવે છે લંબાઈ, પછી બીજા મેઝરમેન્ટ ઉપર આપણે જઈએ તો એ છે દળનું માપન. દળના માપનની આપણે થોડીક બેઝિક ચર્ચા કરવી છે અને પછી એના માપક્રમના વિસ્તાર તરફ જઈએ છીએ. લગભગ તમે દળના માપનના વિસ્તાર વિશે જાણકાર છો જ. આપણે લાસ્ટ ટાઈમમાં વાત થઈ હતી કે જે ઇલેક્ટ્રોનનું દળ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન, એ આપણે લખીએ છીએ 9.13 × 10⁻31 કિલોગ્રામ. એટલે ઘણીવાર એવું પણ પૂછાય છે કે ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 કિલોગ્રામના ક્રમનું છે. એટલે છોકરા કે સાહેબ તમે તો અહીંયા 10⁻31 લખ્યું, તો 9.13 જે તમે લખો છો ધ નિયરેસ્ટ ટુ 10, 9.13 તમે જે લખ્યું છે એને નિયરેસ્ટ ટુ 10 × 10⁻31, એટલે આ વેલ્યુએશન એપ્રોક્સિમેટલી 10⁻30 kg ના ક્રમનું થઈ ગયું. અને અવલોકિત વિશ્વનું જે દળ છે એ અવલોકિત વિશ્વનું જે દળ છે એ 10⁻55 kg. એટલે દળની જે સીમા કે દળની જે રેન્જ છે 10⁻30 કિલોથી 10⁻55 kg, મહત્તમ ન્યૂનતમ આ રેન્જ બાંધવામાં આવી. કોઈએ પૂછ્યું કે ભાઈ દ્રવ્યમાન શું છે,
તો દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. પદાર્થનો મૂળભૂત ગુણધર્મ જે છે તે દ્રવ્યમાન છે. જે કોઈ પોઝિશન ઉપર, કોઈ પ્રેશર કે તાપમાન પર આધારિત નથી. બરણીમાં પડેલું ઘી થીજી જાય પણ કંઈ દળ ઓછું કે ના થાય કે વધારે ન થાય એટલું જ રહે. સ્થિતિ, દબાણ કે ટેમ્પરેચર પર આધારિત નથી. એ પ્રશ્ન પૂછે કે દ્રવ્યમાન ખાલી જગ્યા પર આધારિત નથી, દબાણ ઉપર આધારિત નથી, તાપમાન પર આધારિત નથી, પોઝિશન પર આધારિત નથી. અને આ દ્રવ્યમાનનો આપણે એસઆઈ એકમ જે છે, દ્રવ્યમાનનો એસઆઈ એકમ શું લખીએ છીએ? કિલોગ્રામ. અને આંતરરાષ્ટ્રીય આપણી પાસે જે તોલ માપ સંસ્થા છે એને જુદી જુદી આપણને જે આંતરરાષ્ટ્રીય લેવલે જે પ્રતિકૃતિઓ આપી છે એ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળાની અંદર પણ અવેલેબલ છે, ઉપલબ્ધ છે. અને ભારતમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા જે છે, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા એટલે કે એનપીએલ, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. અને પરમાણુ અને અણુઓના દ્રવ્યમાન માટે કિલોગ્રામ એકમ જે છે એ સુવિધા ભર્યો નથી. કારણ કે અતિ નાના પરમાણુ અને અણુની જ્યારે આપણે વાતો કરીએ છીએ ત્યારે એના માપદંડ નક્કી કરવા માટે એક આપણે એકમ વ્યાખ્યાયિત કર્યો છે, યુનિટ. એને ઘણીવાર યુનિફાઈડ એટોમિક માસ લખાય છે. એટોમિક માસ યુનિટ પણ બોલાય છે ને, એટોમિક માસ યુનિટ પણ બોલવામાં આવે છે. અને જ્યાં એક યુનિફાઈડ એટોમિક માસ એટલે શું? તો એને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું કે અનુત્તેજિત કાર્બન 12 જે છે આપણી પાસે, કાર્બન 12 ના એક પરમાણુનો 12મો ભાગ. પ્રશ્ન એવો થયો કે એના પરમાણુનો 12મો ભાગ એટલે આ 12 જે તમે લખો છે એનું ખરેખર એટોમિક માસ છે. 6 પ્રોટોનનું દળ અને 6 ન્યુટ્રોનનું દળ, ટોટલ 12. હવે એનો 12મો ભાગ એટલે 12નો 12મો ભાગ એટલે 1. એટલે ખરેખર જોવા જઈએ તો 1 પ્રોટોનનું દળ જ થયું. એટલે તો આપણે યાદ રાખજો કે એક એટોમિક માસ યુનિટની અંદર 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. એટલે ઘણીવાર છોકરાઓને અમે આ રીતે યાદ રખાઈએ છીએ કે ભાઈ એક યુનિટ કે એક એટોમિક માસ યુનિટ કે એક યુનિફાઈડ એટોમિક માસ જે છે એ પ્રોટોનના દળ જેટલું છે. પ્રોટોનનું દળ ખરેખર રિયલમાં આજે લખ્યું છે માસ ઓફ પ્રોટોન જ છે અથવા માસ ઓફ ન્યુટ્રોન જ છે, કારણ કે બંનેના દળ આપણે લગભગ સરખા લખીએ છીએ. માસ ઓફ પ્રોટોન કે માસ ઓફ ન્યુટ્રોનના દળ જે છે આપણે સમાન લખીએ છીએ. એટલે યુનિફાઈડ એટોમિક માસ જે છે ખરેખર અનુત્તેજિત કાર્બન 12 ના એક પરમાણુનો 12મો ભાગ. એટલે ખરેખર એની અંદર 6 ન્યુટ્રોન ને 6 પ્રોટોન એટલે ટોટલ 12 અને એનો 12મો ભાગ. 12નો ભાગ એટલે 1. એટલે 1 પ્રોટોનનું દળ અને 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ થાય અને એ માસ ઓફ પ્રોટોન છે. એટલે આપણે વિશેષ આ યાદ રાખશું, કારણ કે સામાન્ય વસ્તુના જે દ્રવ્યમાનનું જે માપન છે એ આપણે જોયું છે મોટાભાગની કરિયાણાની કે પ્રોવિઝન સ્ટોરની જે દુકાનો છે એમાં સામાન્ય તુલા વડે થાય. આપણી સામાન્ય ભૌતિક તુલા જે છે એ ભૌતિક તુલા વડે આપણે દ્રવ્યમાનનું માપન કરીએ છીએ. દ્રવ્યમાનનું જે મેઝરમેન્ટ છે કે દ્રવ્યમાનનું જે માપન છે એ માપન અથવા તો મેઝરમેન્ટ આપણે કરીએ છીએ જે એ ભૌતિક તુલા વડે કરીએ છીએ.
તો સામાન્ય ભૌતિક તુલા વડે આ દ્રવ્યમાન જે છે એ મપાય છે, તો એનું મેઝરમેન્ટ કરી શકાય. અને વિશ્વમાં જોવા મળતા ઘણા બધા પદાર્થો જે છે, ગ્રહો છે, તારાઓ છે, અને એમના દ્રવ્યમાન આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના બળના નિયમની મદદથી મેળવી શકીએ છીએ. પણ એક MCQ આમાં બીજો વિશેષ પૂછાય. એમાં નંબર 1, મોટા પદાર્થો એટલે કે વિશાળ પદાર્થો, ગ્રહો, તારાઓ વગેરેનું દ્રવ્યમાન જે છે કઈ રીતે મપાય છે? તો ગુરુત્વાકર્ષણ બળના નિયમની મદદથી. અને નંબર 2, પરમાણુ કે પરમાણુના ઘટક કણો એવા સૂક્ષ્મ કણો નું જે દ્રવ્યમાન છે એ શેના વડે મપાય છે? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. આ વૈકલ્પિક પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, યાદ રાખજો. પરમાણુઓ કે પરમાણુના ઘટક કણો જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન શાના વડે મપાય છે? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. અને એની અંદર સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વીજ ભારિત જે કણ છે એટલે ઇલેક્ટ્રોન જ, એના ગતિમાર્ગની જે ત્રિજ્યા છે, આનો ઉલ્લેખ આપણે 12 સાયન્સમાં આવશે, યાદ રાખજો. એ તેના દળને સપ્રમાણ હોય છે. આ તમારે રિલેશન યાદ રાખજો, રેડિયસ પ્રોપોર્શનલ ટુ માસ. આ MCQ માં આગળ કામ આવવાનું છે. ફરી બોલું છું કે જેમાં સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણના ગતિમાર્ગની રેડિયસ પ્રોપોર્શનલ ટુ માસ. આ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની ચિંતા હાલ ના કરશો. આના હું પારિમાણિક સૂત્રો, એના ફોર્મ્યુલાઓ બધું તમને યાદ કરાવીશ. એ વખતે આપણે ચર્ચા કરીશું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. તો બંને જ્યારે લાગુ પાડેલું હોય અને એની અંદરથી જ્યારે એ કણને ગતિ કરાવવામાં આવે છે ત્યારે એની ગતિમાર્ગની જે રેડિયસ કે ત્રિજ્યા જે છે એ દળના સમપ્રમાણમાં હોય છે. આ વાત થઈ દળના માપનની અને દળના માપક્રમના વિસ્તારની ચર્ચા થઈ વિદ્યાર્થી મિત્રો. હવે જે આપણો ટોપિક છે એની સાથે સંકળાયેલો સમયનું માપન, અને ત્યાર પછી આપણી જે અગત્યની જે બધી રાશિઓ છે એની દરરોજ આપણે એક લેસનની અંદર 10-10, 15-15 રાશિઓનો અભ્યાસ કરવાના છીએ. એના પારિમાણિક સૂત્રો તમારે તૈયાર કરવાના, જે આગળના ચેપ્ટરોમાં પણ બહુ વિશેષ કામ આવવાના છે. હું આશા રાખીશ કે આ બધા જ પ્રશ્નો તમે વ્યવસ્થિત રીતે નોટ કરજો. પહેલા પેજની અંદર જે માહિતી આપી છે માત્ર MCQ લક્ષી છે વિશેષ. બીજા પેજની માહિતીમાં ઓલિક એસિડની રીત જે છે, જેમાં અણુના પરિમાણનો અંદાજિત મેળવવા માટેની આખી સરળ મેથડ છે. ઉદાહરણ 2.5 એ માત્ર કમ્પેરિઝન માટે છે. અને દળનું માપન દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, જે કઈ બાબતો પર આધાર રાખતો નથી. SI એકમ પદ્ધતિમાં એનો એકમ જે છે આપણે કિલોગ્રામ લખીએ છીએ. NPL નું ફૂલ ફોર્મ પરમાણુના માપદંડ માટેનો એટોમિક માસ યુનિટ એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો, જેનું કિલોગ્રામ સાથેનું રિલેશન. આનાથી ઊંધું પૂછાય, 1 કિલોના તમને કદાચ યુનિટ પૂછે તો આ ભાગાકારમાં લઈ જવાનું, 1.66 × 10⁻27. આ 1. પછી ભાગાકાર કેવી રીતે કરવાનો એમ ના પૂછતા. પછી 1/1.66 × 10⁻27. આ ભાગાકાર કેલ્ક્યુલેટર નહીં લેવાનું. જો 1.66 છે ને એને 2 કહી દેવાના, એટલે 1/2 એટલે અડધો એટલે 0.5, અને 10⁻27 ઉપર જાય એટલે +27. એટલે આ જવાબ એપ્રોક્સિમેટલી આટલો જ આવે, 5 × 10⁻26. યાદ રાખજો. તો આટલી બાબતો જે છે બધી વ્યવસ્થિત રીતે તમે નોટ કરજો. અને સમયના માપનની ચર્ચા જે છે હું આના પછીના સેશનમાં તમને કરાવીશ. અસ્તુ. ઘરે રહો, સુરક્ષિત રહો.